અમુક લોકોને જેવા સૂવા પડે એવી તરત ઊંઘ આવી જાય, પણ 3-4 વાગે પાછી ઊંઘ ઉડી જાય ને પાછું 1-2 કલાક થાય ને પછી પાછી ઊંઘ આવે. એટલે તમારી ઊંઘની જે સ્લીપ સાયકલ છે કમ્પ્લીટ ના થઈ, વચ્ચે તૂટી ગઈ. અમુક લોકોને એકી સાથે 7-8 કલાક ઊંઘ આવે ખરી, પણ એ લોકોને એવું લાગે કે મારું મગજ ચાલુ જ છે, વિચારો સતત ચાલતા હોય. એટલે સવારે ઉઠે તો બી એમને ફ્રેશ ફીલ ના થાય. એટલે ઊંઘ નહીં આવી એ બી એક કોમન આઈબીએસનું સિમ્ટમ્સ છે. અતિશય થાક લાગવો એ બી એક ફાઇબ્રોમાયલ્જિયાનું સિમ્ટમ છે કે તમે થોડું બી કામ કરો તો થાકી જાય, હાંફી જાઓ, પણ તમારા બધા રિપોર્ટ્સ નોર્મલ આવે. એટલે હિમોગ્લોબિન બરાબર, શુગર બરાબર, થાઇરોઇડ બરાબર, તમારા બધા વિટામિન્સના રિપોર્ટ બરાબર, છતાં બી તમને થાક લાગતો હોય. આ બી એક થોડોક સાયકોલોજીકલ સિમ્ટમ છે. અમુક લોકોને માથું દુખે, માઇગ્રેનના અટેક્સ આવે, આ બધા બી એસોસિએટેડ સિમ્ટમ છે. ડિપ્રેશનના સિમ્ટમ્સમાં મૂડ ઓછો થવો, ભૂખ ઓછી લાગવી, લોકો જોડે વાતચીત બરાબર નહીં કરવી, સ્વભાવ થોડો ચીડચીડિયો થવો, આ બધા બી આઈબીએસના એસોસિએટેડ સિમ્ટમ્સ હોય છે.